ગાંધીનગર જિલ્લાના પાલજ ગામમાં છેલ્લા આશરે 700 વર્ષથી અનોખી પરંપરાગત હોળી ઉજવવામાં આવે છે। અહીં દર વર્ષે 30 થી 35 ફૂટ લાંબી વિશાળ હોળી પ્રગટાવવામાં આવે છે, જે ગામની આસ્થા અને સંસ્કૃતિનું પ્રતીક માનવામાં આવે છે। હોળી પ્રગટ્યા બાદ મોડી રાત્રે ભક્તો તેના ધગધગતા અંગારા પર ખુલ્લા પગે ચાલે છે। આશ્ચર્યની વાત એ છે કે લોકો આ અગ્નિ પર ચાલતા હોવા છતાં દાઝતા નથી, જેને લોકો શ્રદ્ધા અને ધાર્મિક વિશ્વાસ સાથે જોડે છે। આ પ્રસંગે જ્યોતિષીઓ હોળીની ધજા કઈ દિશામાં વળે છે તેનું નિરીક્ષણ કરે છે અને તેના આધારે આગામી વર્ષના સુખ સમૃદ્ધિ, વરસાદ અને પાક અંગે આગાહી કરે છે। આ અનોખી પરંપરા જોવા માટે આસપાસના ગામો તેમજ દૂર દૂરથી લોકો મોટી સંખ્યામાં પહોંચે છે। પાલજ ગામની આ હોળી માત્ર ધાર્મિક વિધિ નહીં, પરંતુ લોક આસ્થા, પરંપરા અને સામૂહિક એકતાનું જીવંત પ્રતીક બની ગઈ છે। असत्य पर सत्यનો વિજય એટલે હોલિકા દહન। આજે રાજ્યભરમાં ઘણી જગ્યાએ હોલિકા દહનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે ગાંધીનગર પાલજ ખાતે આવેલ હોલિકા દહન છે। છેલ્લા વર્ષોથી, ઘણા વર્ષોથી એટલે પેઢી દર પેઢી દ્વારા આ હોલિકા દહનનું આયોજન કરવામાં આવે છે। આ રાજ્યમાં સૌથી મોટી હોલિકા દહન જે છે તે કહી શકાય છે। આશરે 40 થી 45 ફૂટ ઊંચી હોલિકા દહન અહીંયા થાય છે। સાથે જ અહીંયા એક જે પેઢી દર પેઢી ચાલતી પ્રણાલી છે તે પ્રમાણે કે હોલિકા દહન થયા પછી જે તેના અંગારા હોય છે તેના પર નાના બાળકો, વૃદ્ધો અને તમામ લોકો જે અંગારા પર ચાલતા હોય છે અને તેમની માન્યતા પૂરી થતી હોય છે અને તેમને કોઈ પણ જાતની ઈજા થતી નથી। સાથે જ જો વાત કરવામાં આવે તો કોઈની જે માનતા હોય છે તે માનતા પણ અહીં પૂરી થાય છે। આ માત્ર એક હોલિકા દહન નથી, પરંતુ સાંસ્કૃતિક, ભક્તિ અને શક્તિનો એક અનેરો સંગમ અહીં જોવા મળે છે। સાથે જો વાત કરવામાં આવે તો જે હોલિકાની જોડ જેને કહેવામાં આવે છે, જે કયા પ્રકારની છે તેને લઈને આવતા વર્ષનું જે છે વરસાદ છે, જે ખેતીવાડી છે તેને લઈને અનુમાન લગાવવામાં આવે છે। આગાહીકારો છે તે આ જોડને જોઈને, તેની દિશા જોઈને નક્કી કરતા હોય છે અને ત્યારબાદ જ કઈ રીતનું વરસ રહેશે તેની માહિતી આપતા હોય છે અને તેનો વળતર આપતા હોય છે। આનંદ બારોટ, VIA લાઈવ, ગાંધીનગર।